છે પ્લીઝ પ્લીઝ અમલવારી કરો। આ એકની લડાઈ નથી, આવી ગુજરાતમાં 100 લાઈનો નીકળવાની છે અને આપણા વિસ્તારમાંથી 18 લાઈનો નીકળવાની છે। 3-4ના તો સર્વે ચાલુ છે, કોઈનું ખેતર બાકી નથી રહેવાનું। એટલે પ્લીઝ ખેડૂતના દીકરા તરીકે તમને બધાને વિનંતી કરું છું કે થોડાક મારા સૂચનો છે એ પ્રમાણે થોડીક અમલવારી કરો। આજે ઘણા ગામના સરપંચો અને ઘણી મંડળીઓ, ખાસ સેવા સહકારી મંડળીઓના હજી સમર્થનના પત્રો ખેડૂતોના સમર્થનમાં આવ્યા નથી। તો ઉપવાસ છાવણીમાં આ પત્રો પહોંચે અને એક નકલ એમની મુખ્યમંત્રી સુધી પહોંચે। કાંઈ લખવાની જરૂર નથી, ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય આટલું લખશો તો પણ પહોંચી જશે કે ભાઈ અમારી આ 24 કલાકની ધૂન કે 12 કલાકની ધૂન કે આ ધૂનનો કાર્યક્રમ ખેડૂતોના સમર્થનમાં છે એવું બોર્ડ મારી અને ધૂનનો વિડીયો ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરો। મિત્રો, ધૂનમાં ભગવાનનું નામ લેવાશે અને પરમાત્મા આ સરકારને અધિકારીઓને સદબુદ્ધિ આપશે। મારી એક ઈચ્છા છે કે સૌરાષ્ટ્રનું, ગુજરાતનું એક પણ ગામ એવું ન રહે કે જેતપર મુકામે બસો બાંધી ભાઈઓ બહેનો, ખેડૂત દીકરા દીકરીઓ પોતાનું સમર્થન આપવા માટે પહોંચો। વધારાની વાત, અદાણી અંબાણી જેટલી કંપની મોટી છે એના કરતા 10 ગણી મોટી બને આર્થિક રીતે, એનો કોઈ વાંધો નથી, પણ કોઈનું નુકસાન કરીને કે કોઈનું લોહી ચૂસીને નહીં, સાચા અર્થમાં એ ભારતની કંપનીઓ છે, સ્વદેશી કંપનીઓ છે, મોટી બને એનો વાંધો જ નથી, પણ ખેડૂતોના, ગરીબોના, લોકોના, દેશવાસીઓના ભોગે નહીં। ગુજરાતભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। એ મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય કે પછી જ્યાં પણ 20 થાંભલા નીકળી રહ્યા છે ત્યાંના ખેડૂતો હોય। હવે સરકાર હજુ સુધી મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે હવે પાટીદાર આગેવાનો અને સામાજિક આગેવાનો ધીમે ધીમે બોલતા થયા છે। એ સિવાય આમ આદમી પાર્ટી પોતાની મહાપંચાયત કરી રહી છે, તો ભાજપ જે છે અત્યારે સંપૂર્ણ જે ઘટનાક્રમ છે તેના ઉપર નજર રાખી રહી છે। ભાજપના નેતાઓ કોઈ નથી બોલી રહ્યા અને કોંગ્રેસ પણ પોતાનું પદયાત્રા કરી રહી છે। ત્યારે પાટીદાર આગેવાન મનોજ પનારાએ પણ પોતાની વાત મૂકી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન્દ્ર પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ મનોજ પનારા શું કહી રહ્યા છે। દોસ્તો નમસ્તે, શુભ પ્રભાતમ, જય જવાન જય કિસાન। દોસ્તો, આજે જેતપર ઉપવાસ છાવણીને 9-10 દિવસ થઈ ગયા છે। નેહુલ અમૃતિયા આજે 9-10 દિવસથી આ અનશન ઉપર છે। ખાલી કલ્પના કરજો મિત્રો કે એક દિવસ આપણે ખાધા વગરના હોઈએ તો આપણી શું હાલત થાય। આજે એ યુવાન આપણા માટે, કદાચ હું માનું છું ત્યાં સુધી એમના ખેતરમાં તો કદાચ થાંભલો પણ નહીં આવતો હોય, આમ છતાં પણ એ માણસ આપણા માટે, ખેડૂતો માટે ઉપવાસ કરી રહ્યો છે। 9-10 દિવસના ઉપવાસ, એમનો દાણો મોઢામાં નાખ્યા વગર એ માણસ કોઈ જાતની પ્રસિદ્ધિ મેળવા વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા મેળવા વગર આજે સાચા અર્થમાં એ અનશન ખેડૂતોના હિતમાં કરી રહ્યો છે। ત્યારે ખેડૂત તરીકે, ખેડૂતના દીકરા તરીકે આપણી કંઈ ફરજ છે કે નહીં? મેં 2-4 ફરજો તમને બતાવી હતી કે ખેડૂતના દીકરા તરીકે આપણી શું ફરજો છે, આપણે શું કરી શકીએ। હું એમ નથી કહેતો કે આપણે બધા જ અનશન કરીએ, હું એમ નથી કહેતો કે આપણે બધા જ છાવણીમાં જઈને ઉપવાસ ઉપર બેસી જઈએ, પણ થોડાક મારા વિચારો છે પ્લીઝ પ્લીઝ અમલવારી કરો। આ એકની લડાઈ નથી, આવી ગુજરાતમાં 100 લાઈનો નીકળવાની છે અને આપણા વિસ્તારમાંથી 18 લાઈનો નીકળવાની છે। 3-4ના તો સર્વે ચાલુ છે, કોઈનું ખેતર બાકી નથી રહેવાનું। એટલે પ્લીઝ ખેડૂતના દીકરા તરીકે તમને બધાને વિનંતી કરું છું કે થોડાક મારા સૂચનો છે એ પ્રમાણે થોડીક અમલવારી કરો। મારે ફટાફટ 3-4 સૂચનો કહેવા છે, તમને જે અનુકૂળ લાગે એ પ્રકારના મારા સૂચનો, આંદોલનને સમર્થન કરવા માટે આપ આપના ગામમાં, આપના વિસ્તારમાં, આપની સોસાયટીમાં અમલવારી કરજો મિત્રો, આવી મારી વિનંતી છે। મિત્રો, પહેલું કામ તો આપણે આપણા ગામડામાં અને આપણી સોસાયટીમાં જે પ્રમુખો છે એ પ્રમુખોનું, સોસાયટીના પ્રમુખોનું સમર્થન આ અનશન આંદોલનને મળે એ પ્રકારના પત્રો આપણે અનશન છાવણી સુધી અને મુખ્યમંત્રી સુધી લખીને મોકલીએ
અને શક્ય હોય તો મારા નંબર 9825552390 એની ઉપર તમે વોટ્સએપ કરો. બીજું, ગ્રામ પંચાયત અને ગામની મંડળીઓ આ સંપૂર્ણ ખેડૂતની કહેવાય, આ બિન રાજકીય છે અને સંપૂર્ણ ખેડૂતની મંડળીઓ હોય, અને એ દૂધ ઉત્પાદક હોય, સિંચાઈ હોય કે પછી સહકારી મંડળી હોય, અને ગ્રામ પંચાયત આપણી જે છે આ સંપૂર્ણ ખેડૂતોથી જ બનેલી હોય છે, મોટા ભાગની નહીં, 99.99. તો આજે ઘણા ગામના સરપંચો અને ઘણી મંડળીઓ, ખાસ સેવા સહકારી મંડળીઓના હજી સમર્થનના પત્રો ખેડૂતોના સમર્થનમાં આવ્યા નથી. તો ઉપવાસ છાવણીમાં આ પત્રો પહોંચે અને એક નકલ એમની મુખ્યમંત્રી સુધી પહોંચે. કાંઈ લખવાની જરૂર નથી. ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય આટલું લખશો તો પણ પહોંચી જશે, અને તમને ઓનલાઈન એમનું એડ્રેસ પણ મળી જશે. રજીસ્ટર રેડી કરજો, જેથી કરીને મુખ્યમંત્રીને ખબર પડે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આટલા બધા પત્રો ખેડૂતોના સમર્થનમાં, ઉપવાસના સમર્થનમાં, વીજ પોલના વિરોધમાં, આ અદાણી અંબાણી કંપનીઓના વિરોધની અંદર આટલા સરપંચો અને આટલી મંડળીઓ જાગૃત છે. મારી વિનંતી છે, અને જો કોઈ સરપંચ કે કોઈ મંડળી ના લખે તો ગામના યુવાનોની, ગામના આગેવાનોની ફરજ છે કે ટકોર કરે કે ભાઈ તે પત્ર લખ્યો કે નહીં. મંડળીના પ્રમુખને અને સભ્યોને પૂછો, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યને પૂછો કે આપણા ગામમાંથી સમર્થનનો પત્ર પહોંચ્યો કે કેમ. મિત્રો, બહુ બધા લખાણા છે, જેમને પણ લખ્યા છે, લગભગ મારી પાસે 300 જેટલા પત્રો આવ્યા છે. એ બધાનો હું તહે દિલથી આભાર માનું છું. વોટ્સએપમાં આવ્યા છે, પણ એમનો આભાર માનું છું. પણ જે લોકોએ નથી લખ્યા એમને ખેડૂતના દીકરા તરીકે મારીને તમારી બધાની ફરજ છે કે પત્ર લખાવો, ખાસ મંડળીના લખાવો, કારણ કે એ ખેડૂતોની જ મંડળી હોય છે, તો સમર્થન વધુ મજબૂત બનશે. એક વાત. બીજી વાત મારી એ છે કે હમણાં જ ગુરુ પૂર્ણિમા આવી રહી છે, તો 24 કલાકની શક્ય હોય તો ધૂન, 12 કલાકની ધૂન અથવા તો રાતની ધૂન આ ખેડૂતોના સમર્થનમાં લાગે, અને તમને મજા આવે એવું એક બેનર બનાવી લો કે ભાઈ અમારી આ 24 કલાકની ધૂન કે 12 કલાકની ધૂન કે આ ધૂનનો કાર્યક્રમ ખેડૂતોના સમર્થનમાં છે એવું બોર્ડ મારી અને ધૂનનો વિડીયો ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરો. મિત્રો, ધૂનમાં ભગવાનનું નામ લેવાશે અને પરમાત્મા આ સરકારને, અધિકારીઓને સદબુદ્ધિ આપશે. તો ગામે ગામ ધૂનના આયોજનો થાય. 2-3 દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં એક પણ ગામ સૌરાષ્ટ્રનું બાકી નથી, બધે જ ધૂન મંડળ છે, અને એમાં કાંઈ નવું કરવાનું નથી, વસાવવાનું નથી. આપણે કરતા જ હોય છીએ ધૂન, અમાસની, પૂનમની, શનિવારની, મંગળવારની, અથવા તો ડેઈલી પણ ઘણા લોકો ધૂન કરતા હોય છે પોતાના ગામમાં, મંદિરે, ચોરે, શંકરના મંદિરે, રામજી મંદિરે, હનુમાનજીના મંદિરે, બાપા સીતારામની મઢુલીએ કરતા જ હોય છે ને. તો તમામ જગ્યા ઉપર આ ધૂન જે છે એ બેનર સાથે થાય. ગમે તે ઓફસેટ વાળા પાસે કોઈ ડિઝાઇનની જરૂર નથી. 4 લીટી લખતા આવડે કે નહીં. જેત પર ચાલી રહેલા ઉપવાસ છાવણીના સમર્થનમાં, ખેડૂતોના સમર્થનમાં, વીજ કંપનીના વિરોધમાં અમારી આ ધૂનનું આયોજન કરેલ છે. આ ગામ, તાલુકો, જિલ્લો, બહુ હોય તો નીચે મોબાઈલ નંબર કોઈ કાર્યકર્તાના નાખી દો, જેથી કરીને સંપર્ક કરવાની ખબર પડે આગામી દિવસોમાં. આવા બેનરો બનાવીને ધૂન મંડળના આયોજનો થાય, એટલી મારી આપ પાસે અપેક્ષા છે. આ સિવાય એક વધારાની અપેક્ષા એ છે કે આપણે અત્યારે બહુ એવી ખેતીની સિઝન નથી ચાલતી. મોટાભાગની ખેતીઓ થઈ ગઈ છે, જેમને પાણી છે એમને વાવેતર થઈ ગયા છે. મારી એક ઈચ્છા છે કે સૌરાષ્ટ્રનું, ગુજરાતનું એક પણ ગામ એવું ન રહે કે જેતપર મુકામે બસો બાંધી ભાઈઓ બહેનો, ખેડૂત દીકરા દીકરીઓ પોતાનું સમર્થન આપવા માટે પહોંચો. સમર્થન આપવા માટે પહોંચો મિત્રો. એક પણ ગામ બાકી ન રહેવું જોઈએ, એવી મારી ઈચ્છા છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું એક પણ ગામ બહુ દૂર હોય તો 5-10 આગેવાનો પણ વ્હીકલ, પ્રાઇવેટ કાર લઈને પણ આવે. નજીક જે છે સૌરાષ્ટ્ર, ખાસ તો કચ્છ છે, આ બધા મિત્રો બસ બાંધી અને સમર્થન આપવા આવે. મિત્રો, અપેક્ષા રાખું છું, સાથે એટલી પણ અપેક્ષા રાખું કે આપણું જમવાનું અને પાણી પણ સાથે લઈને આવીએ, કારણ કે એક ગામની એક મર્યાદા હોય છે. આજે 20-25 દિવસથી આ ગામ મથે છે, પહેલા પ્રતિક ઉપવાસ અને પછી આજે લગભગ મહિનો થવા આવશે આ આંદોલનને, અને હવે આ મરણ ઉપવાસ. તો આપણી કઈ ફરજ છે? જો ફરજ માનતા હોય, ખેડૂતના દીકરા માનતા હોય, આપણે આ ધરતીનું અન્ન ખાધું હોય અને આપણે ખેડૂતના દીકરા કહેવાતા હોય, તો આ 3-4 સૂચનો છે, તમને સારા લાગે એની અમલવારી કરજો.
આગામી વધુ કાર્યક્રમો શું કરી શકાય જેતપરને સમર્થન માટે, ઉપવાસ છાવણીને સમર્થન માટે અને આંદોલનને સમર્થન માટે અને ખેડૂતોને ન્યાય મળે એના માટે, સરકારને સમજણ આવે એના માટે, અધિકારીને સદબુદ્ધિ આવે એના માટે અને વધારાની વાત, અદાણી અંબાણી જેટલી કંપની મોટી છે એના કરતાં 10 ગણી મોટી બને આર્થિક રીતે, એનો કોઈ વાંધો નથી, પણ કોઈનું નુકસાન કરીને કે કોઈનું લોહી ચૂસીને નહીં, સાચા અર્થમાં એ ભારતની કંપનીઓ છે, સ્વદેશી કંપનીઓ છે, મોટી બને એનો વાંધો જ નથી, પણ ખેડૂતોના, ગરીબોના, લોકોના, દેશવાસીઓના ભોગે નહીં એવી સદબુદ્ધિ ભગવાન આપે. એટલા માટે જો શક્ય હોય તો એક યજ્ઞનું પણ આયોજન કરી શકાય વધારાના કાર્યક્રમમાં. આવી અપેક્ષા સાથે હું આવતા દિવસોમાં નવા કાર્યક્રમો શું કરી શકાય એની યાદી તમારી વચ્ચે મૂકીશ વિડીયોના માધ્યમથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, જય સરદાર. મનોજ પનારાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને સાથે અમારે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.